પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। વાવ થરાદ ખાતે પીએમ મોદી 19,800 કરોડથી પણ વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। ભારત સરકારના ઉર્જા, માર્ગ પરિવહન અને હાઈવે તેમજ રેલવે મંત્રાલયના 10,900 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત છે। સાથે જ ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ હેઠળ 5,200 કરોડથી પણ વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ ખાતમુહૂર્ત થશે। આવતીકાલે પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ગુજરાતના 34 જિલ્લામાં 38,949 આવાસોમાં નાગરિકોનો ગૃહ પ્રવેશ કરાવશે। નાની ગામેથી 19,800 કરોડથી પણ વધુ રૂપિયાના કામો, વિવિધ પ્રકલ્પો, લોકાર્પણ અને ખાતમુહૂર્ત। મોદી સાહેબ રાજ્યમાં હતા ત્યારે કહેતા હતા કે ખાતમુહૂર્ત અમે જેના કરીએ છીએ એના લોકાર્પણને ઉદ્ઘાટન પણ એ માની મોદી સાહેબને ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે। આ વણથંભી વિકાસ યાત્રા અવિરતપણે ચાલુ રહી છે ત્યારે એક નવા અનેકવિધ કામો એ મોદી સાહેબ રાજ્યને આપીને જવાના છે।